આજે તો અમે ફુલેકામાં ઠેકડા મારીને ભૂકા કાઢી નાખીએ. જય શ્રી કૃષ્ણ મારા મિત્ર, હું છું તમારા અનિતા ચેખલિયા. મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. મારા જેઠ સવારમાં જાગીને ડ્યુટીમાં લાગી ગયા હતા. અમારી ટેપુબેન તો ઘોડા વેચીને સુતા હતા હજુ સુધી. મેં કીધું એ સુતા છે ત્યાં સુધી અમે અમારું કામ પતાવી દે એવી રીતે. કામ પતાવીને અમે નીકળી પડ્યા. અમે તો મઢે જવા નીકળી પડ્યા હતા. વચ્ચે તો તળાવ જોઈ લીધું, મસ્ત મજાનું વાતાવરણ હતું. લાવ ફોટા પડી લઈને થોડા વિડીયો બનાવી લઈએ. આટલું વાતાવરણ સારું હોય તો બાકી મેં કાંઈ. અને અમે મઢે પહોંચ્યા હતા તો માંડવો રોપાઈ ગયો હતો ને કામે બધું પતી ગયું હતું. બધા બેઠા હતા, અમે જઈને બેહી ગયા. માંડવાનું કામ પતી ગયું તો થોડા ગરબા રમી લીધા. લાવ બધા રમી લો, ઢોલમાં રમવા પડે ને, એના વગર મજા ન આવે. પછી તો સાંજ થઈ ગઈ ને અમે તો પાવલી ભરવા વરાજાને લાવી નાખ્યો. ચાંદલો ચોડી લીધો ને ચોખા ચોટાડી દીધા ને મસ્ત મજાનો ગોળ ખવડાવી દીધો ને ગોળ ખવડાવીને તો દુખણા પણ લઈ લીધા. તે મારે નણંદ પણ કે હવે મારો વારો, એમને વારો લઈ લીધો ત્યાં તો મારે જેઠાણીનો વારો આવી ગયો. મારે જેઠાણીએ પણ એમને દુખણા પણ લઈ લીધા અને થોડાક ફોટા પણ પડાવી લીધા. એવામાં તો સાંજ થઈ ગઈ ત્યાં તો અમે બધા તૈયાર થવા બેસી ગયા. હું તો બધાને તૈયાર કરવામાં ડ્યુટીમાં લાગી ગઈ છું. તો મારા નણંદ તૈયાર થવા માંડ્યા, મારા જેઠાણી પણ મેકઅપ કરવા માંડ્યા છે. હું તો બધાને રેડી કરવામાં હતી ને અમે બધા તૈયાર થઈને અમે થોડાક વિડીયો બનાવવા માંડ્યા કે જોયું અમને ડાન્સ આવડે છે કે નથી આવડતો, નહીં તો ત્યાં બધા મારા દાંત કાઢશે. પછી તો ફુલેકામાં પગી ગયા ડાન્સ કરવા માટે, પણ તોય ડાન્સ સરખો આવડ્યો નહીં. પછી તો ઠેકડા મારી લીધા. પછી તો ઠેકડા હારી પણ મારી લીધા, ભૂકા કાઢી નાખ્યા રમી રમીને. આવડે કે ન આવડે તો રમી લીધું અમે. તો આનો પાર્ટ 3 બાકી છે, તો જોવા માટે રાહ જોજો. ત્યાં સુધી બાય બાય, અમને રજા આપો. મને બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.